સાથે કનેક્શન ધરાવતા સાયબર બોસ ક્રાઇમનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન, ભારત, ચીન સાથે સંકળાયેલા સાયબર બોસ ક્રાઇમનું રેકેટ પકડાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઇમરાન અલી પ્રિયાદા, અંજામુલ મૌલાનાની ધરપકડ કરી છે. આરોપીઓએ 10,000 ડિવાઇસ હેક કરી કરોડોની છેતરપિંડી આચરી. જાણીતી કંપનીના સીઈઓ કે બોસની પ્રોફાઇલ જનરેટ કરી અને ઠગાયા ચાલતા હતા. પાકિસ્તાનના ઇસ્લામાબાદથી આરોપીઓ મોનિટરિંગ કરતા હતા અને કોલ સેન્ટર ચલાવતા હતા. વોટ્સએપ પર ગ્રુપ બનાવી સાયબર ફ્રોડ માટે ઓટીપી સર્વિસ આપતા હતા. આરોપીઓ અત્યાર સુધીમાં 4,500 સિમ કાર્ડ ખરીદ્યા હતા. તપાસ કરતા કેસની લિંક પશ્ચિમ બંગાળ સુધી પહોંચી. આરોપી પાસેથી 3 મોબાઈલ જપ્ત કર્યા છે. આરોપી 4 વર્ષથી એક્ટિવ હતા. જપ ફાઇલ, ડોન્ટ ફાઇલ અને અનેક ફાઇલ મોકલી અને હેક કરતા હતા.